જય સ્વયંભૂ કહે છે કે 4 યુગ અને 3 ગુણ એ હર સમયે માનવની અંદર રહે છે. એનો ક્રમ આપ સાવધાન બનીને સાંભળો. સતયુગ જે સમયે વિચાર, તપ और ધ્યાનમાં ઋષિ રહે છે, તેને સતયુગ કહેવાય છે. એને સતયુગ કહેવાય. એ પૂર્ણ સ્થિતિ સતયુગની છે. ત્રેતાયુગ જે સમયે वर्णाश्रम धर्म तथा और कामों में विशेष ऋषि होय तो ये समय त्रेता युग से रजोगुण स्थिति से. अने त्रीजू द्वापर युग जे समय क्रोध, असंतोष, मान, दंभ, मच्छर और काम्य कर्मों की बुद्धि ये पाप से ये द्वापर युग से. एमा तमोगुणी मिश्रित रजोगुण रहे छे. कलयुग जे समये हृदय में कपट होय, झूठ होय, तंद्रा होय, निंद्रा, हिंसा, विषाद, शोक, भय रहे छे. ये घोर कलयुग छे. ये घोर कलयुग छे भाई. એ સમયે કેવળ તમોગુણની પ્રધાનતા છે. એવી રીતે પ્રત્યેક વ્યક્તિને સમય સમય પર 4 યુગ 3 ગુણ રહે છે. 4 યુગ અને 3 ગુણ રહે છે. સંસારમાં બધા જ પ્રાણીને जीवन पसंद है. कोई प्राणी की हिंसा न करो. घोर हिंसा थी नरक की गति मळे छे. जीव ने बसावो ए ज धर्म छे. जीव ने मारवो ए पाप छे. जीव की हिंसा करनार के करावनार ने ईश्वरे मौतनी सजा करी छे. मौतनी सजा करी छे. पशुओनी कतल करे तेने क्यारे मुक्ति मळती नथी. विश्वना बधा ज प्राणीए ईश्वरना संतान से भाई. ईश्वरना બધા જ પ્રાણીઓ ઈશ્વરના સંતાન છે. માંસ મદિરા ખાનાર પીનાર એ રાક્ષસ છે. ગાય સમા પશુઓનો નાશ કરવાથી રાજા પ્રજા બંનેનો વિનાશ થાય છે. પ્રાણીઓ તરફ દયાભાવ એ ઉત્તમ ધર્મ છે. અને જેને મુક્તિની ઈચ્છા હોય ને તેને ઇન્દ્રિયોના તમામ વિષયોને ઝેર સમાન માનીને છોડી દેવા અને ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્ય આ 5 સદગુણોનું અમૃત સમાન માજાને સેવન કરો, માનીને સેવન કરો ભાઈ. આનો અર્થ થયો કે વિષયોનો ત્યાગ અને સત્સંગ એ મુક્તિ મેળવવાના મુખ્ય સાધન છે. આનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયં.